આપ્તવાણી શ્રેણી 12 પૂર્વાર્ધ. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. મંગલાણં ચ સવેસી મન્મં દવાઈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એટલે ધ્યાન એટલે શું કે પોતાના નિજ સ્વરૂપ નું જ ભાન થવું અને જાણવું. અમારામાં શુદ્ધાત્મા જ જોવો. એ ચોરી કરતો હોય તો આપણે એના આત્માને શુદ્ધ જ જોઈએ. શું કહ્યું? ગમે તે કરતો હોય એ બધું વ્યવસ્થિત તાબે છે, પણ આત્માનું કાર્ય નથી. આ શું છે? એટલે આપણે શુદ્ધ જ જોઈએ. શુદ્ધ જોવું અને શુદ્ધ નો અનુભવ થવો. કઈ શુક્લ ધ્યાન એટલે જેમ છે તેમ જગત જોવું અને સંભાવ નિકાલ જેને કરવો છે તેને શુક્લ ધ્યાન સારી રીતે રે. સંભાવ નિકાલ જેને કરવો છે એને શુક્લ ધ્યાન સારી રીતે રે. શુક્લ ધ્યાન એટલે પોતાના સ્વરૂપનું રમણતા સિવાય બીજું કોઈ પણ ધ્યાન નહીં. પોતાના સ્વરૂપની રમણતા સિવાય કોઈ પણ ધ્યાન નહીં. એ શુક્લ. દાદા ભગવાન પ્રરૂપિત ગ્રંથ આપ્તવાણી શ્રેણી 12 પૂર્વાર્ધ. સમર્પણ. સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ પેસાડે 12મીના આપ્ત વચન નથી માત્ર પઠન કાજે માંગે ઊંડું પરમ અર્થઘટન. નથી માત્ર પઠન કાજે માંગે ઊંડું પરમ અર્થઘટન. આજ્ઞાઓનું મહત્વ સ્વચ્છંદ નિર્મૂલન. Sample complete. Ready to continue?